અક્ષય તૃતીયા નિમિત્તે ખરીદીનો ભારે ઉમળકો। સોના ચાંદીની ખરીદી માટે જ્વેલર્સમાં ભીડ ઉમટી। શુભ મુહૂર્તમાં કિંમતી ઘરેણાં ખરીદવા ગ્રાહકોમાં ભારે ઉત્સાહ। નવા વાહનોની ખરીદી માટે શોરૂમ પર ગ્રાહકોની કતાર। નવા કાર્યોની શરૂઆત માટે વડોદરાવાસીઓમાં અનેરો થનગનાટ છે। મોડી રાત સુધી બજારોમાં તેજીનો માહોલ જોવા મળશે। તો વડોદરાના આ દ્રશ્યો છે જ્યાં અક્ષય તૃતીયા નિમિત્તે ખરીદીનો ભારે માહોલ જોવા મળી રહ્યો છે। લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। સોના ચાંદીના ભાવ ભલે ગમે ત્યાં પહોંચ્યા હોય, ઐતિહાસિક સપાટી વટાવી ચૂક્યા હોય, પણ અમુક શુભ દિવસે સોના ચાંદીની ખરીદી કરવી એ લોકો માટે નેસેસરી હવે બની ગયું છે। સંવાદદાતા દર્શન આપણી સાથે લાઈવ જોડાયા છે વડોદરાથી। દર્શન, વડોદરાવાસીઓમાં અનેરો ઉત્સાહ સોના ચાંદીની ખરીદીને લઈને જોવા મળી રહ્યો છે, શું જાણકારી? જુહી, અક્ષય તૃતીયાનો દિવસ એટલે કે સોનું ચાંદી ખરીદવાનું હોય, કોઈ નવું કામ શરૂ કરવાનું હોય તો તેના માટે શુભ માનવામાં આવે છે। વહેલી સવારથી જ જે પ્રકારે અલગ અલગ જ્વેલર્સના શોરૂમ છે ત્યાં મોટા પ્રમાણમાં જે ભીડ છે તે જોવા મળી રહી છે અને જે લોકો જે છે તે સોનું ચાંદી ખરીદવા માટે થઈને અહીંયા આવતા હોય છે। કસ્ટમર છે તેમની સાથે વાત કરીશું। આજનો દિવસ શુભ માનવામાં આવે છે, આપ પણ અહીંયા પહોંચ્યા છો, કેટલું શુભ હોય છે આજના દિવસે કોઈ પણ ખરીદી કરવી? શુભ તો હોય જ છે ને ભીડ જોઈને એવું લાગે છે કે બધા મતલબ મુહૂર્ત બી સાચવતા હોય છે ને સર્વિસ સપોર્ટ બી આ લોકોની સારી છે સાગર દેવ કે સરકારની। પણ ખાલી ચેલેન્જીસ એ જ આવે છે કે ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડમાં ચાર્જીસને લીધે કોઈ ટ્રાન્ઝેક્શન કરવો ડિફિકલ્ટ રહે છે ને કેશ પેમેન્ટ કરવું પડે કાં ગૂગલ પેમાં બી લિમિટ આવી જતી હોય છે, એ એક ચેલેન્જીસ રહેતું હોય છે। બાકી ઓવરઓલ તો સારું જ છે। જુહી, અને એક બેન પણ છે, તેમની સાથે વાત કરીશું। બેન, આજનો દિવસ કેટલો શુભ હોય છે સોનું ચાંદી ખરીદવા માટે? આજે અખાત્રીજનો દિવસ છે। આ દિવસ ખૂબ જ શુભ માનવામાં આવે છે। એવું છે કે અખાત્રીજના દિવસે ધન કે આપણે કંઈક પ્રોપર્ટી કે કંઈક લઈએ તો વધ્યા જ કરે છે, એટલે અખૂટ હોય છે। આ દિવસનું આ મહત્વ છે। જુહી, જે પ્રકારે અહીંયા અલગ અલગ જે કસ્ટમર છે તે પહોંચ્યા છે, સોનું ચાંદી ખરીદવા માટે પહોંચ્યા છે। વહેલી સવારથી જ જે આ પ્રકારે કોઈ પણ નવી વસ્તુ ખરીદવાની હોય તેના માટે આજનો દિવસ ખૂબ જ શુભ માનવામાં આવે છે। ગાડી ખરીદવાની હોય અથવા તો સોનું ચાંદી ખરીદવાની હોય, વડોદરા શહેરમાં આ પ્રકારે અલગ અલગ જે જ્વેલર્સના શોરૂમ છે, કારના શોરૂમ્સ છે, મોટરસાઇકલના શોરૂમ્સ છે, તે તમામ જગ્યાએ આજે વહેલી સવારથી જ ભીડ જોવા મળી રહી છે। જુહી, દર્શન, આભાર આપનો, આપ જોડાઈને તમામ જાણકારી આપી તે માટે।